70+ બોમ્બની ધમકીઓ, તેમ છતાં વિરોધીઓ અને આતંકીઓ ગુજરાતના પોલીસ બંદોબસ્ત સામે ઘૂંટણી. સ્વાગત છે આપનું ગુજરાતની નંબર 1 ડિજિટલ ન્યૂઝ ચેનલ હોટલાઇન ન્યૂઝમાં. મારું નામ છે ભાવિક જાટકિયા. તો વાત એવી બની કે સન 2024 થી લઈને 2026 સુધી 70 અલગ અલગ બોમ્બની ધમકીઓ ઈમેલ મારફતે, વોટ્સએપ મારફતે અથવા તો કોમન મેસેજીસ કરીને ગુજરાતની અંદરના વિવિધ ક્ષેત્રો જેમ કે શાળાઓ, કોલેજો તેમજ ગવર્મેન્ટ પ્રિમાઇસીસ જેમ કે હાઈકોર્ટથી માંડીને હોસ્પિટલ્સને અલગ અલગ જગ્યાએ એવી ધમકીઓ સ્પામ અને સ્કેમર્સ દ્વારા આપવામાં આવી. ગુજરાત પોલીસ પ્રશાસન માનનીય ગૃહમંત્રી તથા ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં ચુસ્ત અને કડક પોલીસ બંદોબસ્ત અને તેમની આગેવાની ડીજીપી સાહેબની આગેવાનીમાં અને આખા ગુજરાતભરની પોલીસ દ્વારા જે કડક કાયદા વ્યવસ્થા મેન્ટેન કરવામાં આવી છે તે હેઠળ આવા સ્કેમર્સો દ્વારા વારંવાર જે ઈમેલથી ધમકીઓ આપવામાં આવે છે તે તદ્દન પોકળ સાબિત થઈ છે. વારંવાર અલગ અલગ જગ્યા, સ્કૂલ, કોલેજીસ તેમજ હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી જે આપવામાં આવે છે તેના સંદર્ભની અંદર બોમ્બ સ્ક્વોડ ટીમ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરે છે ત્યારે સરવાળે મીંડું એટલે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. અને આ લોકોના ચુસ્ત અને કડક પોલીસ બંદોબસ્ત સ્ક્વોડ ટીમ, ડોગ સ્ક્વોડ ટીમ તેમજ અલગ અલગ ટુકડીઓ કે જે હંમેશા તૈનાત હોય છે, સીઆરપીએફથી માંડીને અલગ અલગ ટુકડીઓ જે ભારતની તેમજ આપણા ગુજરાત રાજ્યની સુરક્ષા માટે ખડેપાવ તૈનાત હોય છે, તેમના દ્વારા સદંતર ચેકિંગ કરીને ક્યાંય પણ કોઈ દુર્ઘટના ન થાય, કોઈ પણ માનવને હાનિ ન પહોંચે ત્યારે કડક પગલાં લેવામાં આવે છે. ત્યારે ગુજરાત પોલીસ ટીમે એક સરાહનીય, એક પ્રશંસનીય, એક વંદનીય કામ કર્યું છે અને આનો તમામ શ્રેય જાય છે ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના કેબિનેટમાં જ્યારથી જોડાયા ત્યારથી હર્ષભાઈ સંઘવી કે જેઓની પાસે ગૃહ ખાતું છે તેમને કડક કાયદો વ્યવસ્થા રાખીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ સૂત્રની સાથે ગુજરાત રાજ્યની અંદર જ્યાં જ્યાં ગુનાખોરી થઈ રહી છે તેને રોકવા માટે કડક કાયદાકીય તેમજ શિક્ષાત્મક પગલાં લીધા છે. અને એમનો એક ફેમસ શબ્દ છે, વરઘોડો તો નીકળશે જ. અને જે આપણે આવનારા સમયમાં જોતા જ રહીએ છીએ કે જે આરોપીઓ ગંદા કામ કરીને, કાનૂન વિરોધી કામ કરીને લોકોને, પ્રજાને તેમજ અન્ય લોકોને પોક્સો એક્ટ હેઠળ લેડીઝોને અથવા નાના બચ્ચાઓને હેરાન કરે છે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી કરી, ચાર્જશીટ રજૂ કરી અને કોર્ટની અંદર સખત દલીલો કરીને આવા તમામ વિરોધીઓને અને દેશદ્રોહીઓને કડકમાં કડક સજા અપાવી છે. આવા જ મજેદાર ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી ન્યૂઝ ચેનલ હોટલાઇન ન્યૂઝ સાથે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, જય હિન્દ.